ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। आम्नायस्य क्रियार्थत्वात् अनर्थक्यम् अतदर्थानाम। आम्नाय अर्थात वेदનું પ્રયોજન માત્ર ક્રિયા અથવા કર્મનું પ્રતિપાદન કરવાનું હોય ને, જે કોઈ વાક્યો કર્મનું પ્રતિપાદન કરતા નથી એ અનર્થક છે એવું સૂત્ર કરવામાં આવ્યું. વેદાંત કહે છે કે નિયમ નથી કે બધા વાક્યો કર્મના પ્રતિપાદક હોય, માત્ર વિધિ વાક્ય જે કર્મનો આદેશ આપે છે એ વિધિ વાક્યો જ વેદ છે એવું નથી. જે પ્રતિનિષ્ઠિત વસ્તુ અર્થાત વિદ્યમાન વસ્તુ છે, જેમ કે બ્રહ્મન, એનો ઉપદેશ કરનારા વાક્યો પણ વાસ્તવમાં પ્રમાણ જ છે. એટલે માત્ર કર્મનું પ્રતિપાદન કે કર્મનો આદેશ કરનારા વાક્યો પ્રમાણ હોય એવું જ નથી, પરંતુ બ્રહ્મ એટલે કે પ્રતિનિષ્ઠિત વસ્તુ, વિદ્યમાન વસ્તુ છે, એનો ઉપદેશ કરનારા વાક્યો પ્રમાણ હોઈ શકે, કારણ કે એનાથી પણ પ્રયોજન સરી શકતું હોય છે. વિશેષ પ્રકારના વાક્ય, જેમ કે અયમ સર્પ ના અયમ રજ્જુ, ત્યારે એમ માનવામાં આવે કે આ સર્પ છે, ત્યારે પછી જ્યારે એ વાક્ય કહેવામાં આવે કે ઇયમ રજ્જુ નાયમ સર્પ, આ રજ્જુ છે સર્પ નથી, એ વાક્ય માત્ર પરિનિષ્ઠિત વિદ્યમાન વસ્તુ છે, એનો જ માત્ર એનો જ ઉપદેશ કરે છે. આ રજ્જુ છે સર્પ નથી, એમાં કોઈ કર્મનો ઉપદેશ નથી, છતાં પણ આ વાક્ય પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે. સર્વ વિષયનો ભ્રમ દૂર કરીને એ ભ્રમથી ઉત્પન્ન થયેલ ભય વગેરે દૂર કરીને આ વાક્ય સાર્થક થાય છે. એટલે એવું નથી કે સાર્થકનો અર્થ મનુષ્યનું પુરુષાર્થ સિદ્ધ કરવાનું કારણ બને છે. મનમાં જે ભય વગેરે જન્મ્યા હતા એને દૂર કરવાનું કારણ બને છે. આવા વાક્યો છે એ પણ પ્રમાણભૂત ગણાવવા જોઈએ. આ પ્રકારે
ઉપનિષદ જે છે જે આ પ્રકારના વાક્યો છે જેમાં જે પરિનિષ્ઠિત કે વિદ્યમાન વસ્તુ છે જેમ કે બ્રહ્મ કે આત્મા એમનો જ ઉપદેશ કરવામાં આવે છે અને એ ઉપદેશ પણ અત્યંત સફળ થાય છે પોતાનું કાર્ય સિદ્ધ કરે કારણ કે અજ્ઞાન છે જીવનમાં ભ્રમ છે આ રીતે જીવનમાં ભ્રમ છે અધ્યાસ છે અને તેથી અજ્ઞાન છે એને કારણે ઘણા બધા બધી ખોટી સમજ સેવવામાં આવતી હોય છે જેને કારણે જીવનમાં ઘણું દુઃખ ઉત્પન્ન થતું હોય છે મુખ્યત્વે બતાવવામાં આવ્યું કે મનુષ્યને આત્મા વિશેનો જ ભ્રમ હોય છે પોતાના વિશેનો જ ભ્રમ અધ્યાસ હોય છે જેમાંથી જીવનના બધા દુઃખ જન્મતા હોય છે માટે આત્માનું પોતાનું યથાર્થ જ્ઞાન અત્યંત આવશ્યક છે એ શાસ્ત્ર માત્ર આત્મા શું છે જ કહે આપણને કે આત્મા બ્રહ્મ છે તો એ વાક્ય ફળદાયી છે અર્થવત છે ફળદાયી છે એના માટે એ પ્રમાણ વાક્ય છે આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે મુખ્યત્વે અનવગત આત્મવસ્તુ ઉપદેશશ્ચ તથૈવ ભવિતુમ અર્હતિ આત્મા જેને વિશે અજ્ઞાન પ્રવર્તમાન છે એનો ઉપદેશ પણ એ જ પ્રકારે ભવિતુમ અર્હતિ એ વાસ્તવમાં એ પણ જીવનનો પુરુષાર્થ સિદ્ધ કરવાનું સાધન બને છે તદ અવગત્યા મિથ્યા જ્ઞાનસ્ય સંસાર હેતો નિવૃત્તિ પ્રયોજન ક્રિયતે આત્માના અજ્ઞાનને કારણે જે ભ્રમ જન્મે છે જેને કારણે જે દુઃખ જન્મે છે સંસાર જન્મે છે એ સંસારની નિવૃત્તિ પ્રયોજન છે આત્માના વાસ્તવિક જ્ઞાનનું એટલે માત્ર જ્ઞાન પણ પ્રયોજન ધરાવે છે જો અજ્ઞાન જીવનમાં દુઃખનો હેતુ હોય તો અવિશિષ્ટમ અર્થવત્વમ ક્રિયા સાધન વસ્તુ ઉપદેશેન ક્રિયાનું સાધન હોય તે જેવી રીતે અર્થવાન સિદ્ધ થાય છે તેમ આનાથી અર્થ સિદ્ધ થાય છે વળી શાસ્ત્રમાં માત્ર કર્મનું વિધાન કરવામાં આવે છે એવું જ નથી અભી છે બ્રાહ્મણો ન હંતવ્ય બ્રાહ્મણનો વધ ન કરવો જોઈએ એવમ આદ્યા નિવૃત્તિ ઉપદિશ્યતે આ નિવૃત્તિપરક વાક્ય છે કે બ્રાહ્મણનો વધ ન કરવો જોઈએ ક્રિયાપરક વાક્ય નથી ન ચ સા ક્રિયા બ્રાહ્મણો ન હંતવ્ય બ્રાહ્મણનો વધ ન કરવો જોઈએ એ કોઈ ક્રિયાનો ઉપદેશ કરનારું વાક્ય નથી નાભી ક્રિયા સાધનમ કે આ પ્રકારે બ્રાહ્મણનો વધ ન કરવો જોઈએ એનાથી કોઈ ક્રિયા એ ક્રિયાનું સાધન પણ નથી પોતે પણ ક્રિયા નથી કે એના દ્વારા કશી ક્રિયા સંપન્ન થતી નથી અક્રિયાર્થાના ઉપદેશ અનર્થકશ્ચેદ તો જેમાં ક્રિયાનો ઉપદેશ નથી કે આદેશ નથી એ વાક્યો અનર્થક હોત અનર્થક્યમ અતદર્થાનામ જે મીમાંસામાં કહેવામાં આવ્યું એ વિશે કહેવામાં આવે કે વેદમાં ક્રિયા સિવાયના વાક્યો છે જે પણ પ્રમાણભૂત વાક્યો છે જેમ કે આ નકારાત્મક વાક્ય બ્રાહ્મણો હંતવ્ય અક્રિયાર્થાના ઉપદેશ અનર્થકશ્ચેદ તો એવો આગ્રહ રાખો કે ક્રિયાનો આદેશ જેમાં નથી બધા વાક્યો અનર્થક હોય તો બ્રાહ્મણોનો આ વેદનું વાક્ય છે બ્રાહ્મણોનો હંતવ્ય ઇત્યાદિ નિવૃત્તિનો ઉપદેશ છે પ્રવૃત્તિનો ઉપદેશ નથી તો એવું કેમ છે હા એને જો આપણે નર્થ ગણીએ તો અનિષ્ટ થઈ જાય કેમ કારણ કે નશ સ્વભાવ પ્રાપ્ત હંત્યર્થ અનુરાગેણ
માણસ સ્વભાવ જ ક્રોધી હોય, અને તેથી કોઈ માણસ બીજા કોઈનો કે બ્રાહ્મણનો પણ વધ કરવાનો આવેગ એનામાં જન્મે. કોઈને કહ્યું નથી કે તું એનો વધ કર, એનામાં જ એ પ્રકારનો આવેગ જન્મે. સ્વભાવ પ્રાપ્ત હંત્યર્થ અનુરાગેણ, સ્વભાવથી સ્વભાવથી જ એના પ્રકારે કંઈક બ્રાહ્મણનો વધ કરવા માટેનું આવેગ જન્મે, તો પછી ન શક્યમ અપ્રાપ્ત ક્રિયાસત્વમ કલ્પયિતુમ, તો પછી ન હંતવ્ય, હનન ના કરવું જોઈએ, વધ ના કરવું જોઈએ. એમાં એ પ્રમાણ વાક્ય છે, એમાં કોઈ પ્રકારની ક્રિયાની કલ્પના કરવી શક્ય નથી. કયું એ પ્રમાણે સ્વભાવ પ્રાપ્ત હંત્યર્થ અનુરાગેણ, મારા સ્વભાવમાં છે એના ક્રોધને કારણે વધ કરી નાખવા માંગે છે. એવા મનુષ્યને કહેવામાં આવે છે ન બ્રાહ્મણો હંતવ્ય, બ્રાહ્મણનો વધ ના કરવો જોઈએ, ઘાત ના કરવો જોઈએ. એમાં કોઈ ક્રિયાનો ઉપદેશ નથી. હનન ક્રિયા નિવૃત્તિ ઉદાસીન્ય વ્યતિરેકેણ, એનામાં વધ કરવાનો જ આવેગ જન્મ્યો છે. એ આવેગ દૂર કરીને એ આવેગથી નિવૃત્ત થઈ જાય, એટલે ઉદાસીન થઈ જાય, એ પ્રકારનું જ એનું પ્રયોજન છે. બ્રાહ્મણનો હંતવ્ય હે એ વાક્યનું બીજું કોઈ પ્રયોજન નથી. નશ્ચેષ સ્વભાવ યત સ્વસંબંધિન અભાવમ બોધયતી, ન હંતવ્ય ન એ કહેવાય. એ શું કરે છે? ન જેની સાથે સંબંધિત હોય એના અભાવનો બોધ કરે છે. બ્રાહ્મણો ન હંતવ્ય, એમાં ન કોની સાથે સંબંધિત છે? બ્રાહ્મણ સાથે સંબંધિત છે કે હંતવ્ય સાથે સંબંધિત છે? તો ન હંતવ્ય ક્રિયાપદ સાથે સંબંધિત છે. એના માટે આ નકાર એટલું જ કહે છે કે ભાઈ આ ક્રિયા ન થવી જોઈએ, બસ. સ્વસંબંધીના બ્રાહ્મણો ન હંતવ્ય, એમાં નો સંબંધ કોની સાથે છે? બ્રાહ્મણ સાથે છે કે હંતવ્ય સાથે છે? તો કહે છે કે નકારનો સ્વભાવ છે કે જેની સાથે સંબંધિત હોય એના અભાવનો આદેશ કરે છે. અભાવનો, બસ અભાવનો બોધ કરે છે. અભાવ બુદ્ધિશ્ચ ઔદાસીન્ય કારણમ, અને ન હંતવ્ય એને કારણે અત્યારે જે હનન કરવા તૈયાર થઈ ગયો હતો એમાંથી નિવૃત્ત કરવામાં આવે છે. સાચ દગ્ધેન્દન અગ્નિવત સ્વયમેવ ઉપશામ્યતી, આનામાં જાણે ક્રોધનો અગ્નિ પ્રગટ થયો છે. એને કહેવામાં આવે છે કે બ્રાહ્મણનો ઘાત ન કરવો જોઈએ. એ દ્વારા કોઈ ક્રિયાનો ઉપદેશ કરવામાં આવતો નથી. જે આવેગ એનામાં જન્મ્યો છે, આવેગને શાંત કરવાનો ઉપદેશ છે. જેવી રીતે અગ્નિને સમાવવા માટેનો પ્રયત્ન હોય. તસ્માત પ્રસક્ત ક્રિયા અનિષ્ટત્વસ્ય ઔદાસીન્યમ એવ, ટૂંકમાં આજે પ્રસક્ત ક્રિયા નિવૃત્તિ. હા, પ્રસક્ત ક્રિયા એટલે જે ક્રિયાનો પ્રસંગ છે, શેનો પ્રસંગ છે? વધ કરવાનો. વ્યક્તિમાં મહાન ક્રોધને કારણે કે દ્વેષને કારણે બ્રાહ્મણનો વધ કરવા તૈયાર થઈ ગયો હોય તો માત્ર પ્રસક્ત એટલે જે ક્રિયાનો પ્રસંગ છે એની નિવૃત્તિ, એ જ એનું પ્રયોજન છે. ન બ્રાહ્મણો હંતવ્ય પ્રતિષેધાર્થમ મન્યામહે, તસ્માત જરા કહેવામાં આવ્યું કે આનર્થ કેમ અતદર્થાનામ, ત્યારે આપણે શું સમજવાનું?
तस्मात् पुरुषार्थ अनुपयोगी उपव्याख्यानादि भूतार्थवाद विषय विषय विषमा विषम अनर्थक्य अभिधानम द्रष्टव्यम. એટલે ઘણા વાક્ય હોય છે જે માત્ર વસ્તુ હોય એને જ કહેતા હોય. જેમ કે વજ્ર ધરતા ઇન્દ્ર. તો ઇન્દ્રનું વર્ણન કરવામાં આવ્યું કે વજ્રને ધારણ કરનાર જે છે ઇન્દ્ર છે એ તો માત્ર છે એનું જ વર્ણન કરનારું છે. એટલે આ બધા વાક્યો જે પુરુષાર્થ અનુપયોગી ઉપાખ્યાન આદિ આવી જાતનું જે આખ્યાન છે વર્ણન છે જે પુરુષાર્થને ઉપયોગી નથી એ જ વાક્યો માત્ર અનર્થક છે. અનર્થક્યમ અથદર્થાનામ એમાં બધા વાક્યો અનર્થક્ય ક્રિયા સિવાય બધા વાક્યો અનર્થક્ય નથી. જેમાં ક્રિયા ન હોય એવા જે પુરુષાર્થ ઉપયોગી નથી એવા જ વાક્યનો અનર્થક્ય છે. ક્રિયા જેમ ન હોય પણ જે પુરુષાર્થ ઉપયોગી હોય એ વાક્યનો અનર્થક્ય નથી. यदि उक्तम कर्तव्य विधि अनुप्रवेशमंतरेण वस्तुमात्रम उच्यमानम अनर्थकम स्यात्. कर्तव्य विधि अनुप्रवेशमात्रेण જેમાં કર્તવ્યને વિધિ નથી માત્ર અને વસ્તુ માત્ર ઉચ્યમાનમ સપ્તદ્વીપા વસુંધરા એમ કહેવામાં આવે. વસુંધરા કે વસુમતી 7 દ્વીપ વાળી છે એ માત્ર જે છે એનું વર્ણન કરનારું છે. તો તત્પરિહૃતમ રજ્જુરિયમ સ્નાયમ સર્પહેદી વસ્તુમાત્ર કથને પ્રયોજનસ્ય દુષ્ટત્વાत्. વસ્તુ માત્રના કથનથી એટલે જે છે એના કથનથી કોઈ પ્રયોજન સરતું નથી એવું નથી. જે છે એના જ્ઞાનને કારણે કે અનર્થ જન્મતો હોય તો છે એ કહેવામાં પ્રયોજન સરે. તો રજ્જુયમ પ્રિયમ નાયમ સર્પહેતી આ તો રજ્જુ છે સર્પ નથી એ વસ્તુ માત્ર છે એનું જ કથન કરે છે. તો બી પ્રયોજનસ્ય દુષ્ટત્વાत् એ વાક્યથી પણ પ્રયોજન સરે છે કે ભાઈ એ વ્યક્તિનો ભય વગેરે દૂર થાય છે. પ્રશ્ન કરવામાં આવ્યો 210 પાન પર છે આપણે મનુષ્યુત બ્રહ્મણો ભાઈ યથાપૂર્વમ સંસારિત્વ દર્શનાत्. જે લોકોએ બ્રહ્મનું શ્રવણ કર્યું છે એમનામાં પણ પહેલાંની જેમ જ સંસારીનું દર્શન થતું જોવામાં આવે છે. ન રજ્જુ સ્વરૂપ કથનવત અનર્થવત્વમ ઇતિ ઉક્તમ કથનવત અર્થવત્વમ ઇતિ ઉક્તમ. અને તેથી ચાલો તમે દૃષ્ટાંત આપ્યું કે રજ્જુ એમ ના સર્પ આ રજ્જુ છે સર્પ નથી બરાબર છે. એક વાર કહેવાથી કામ પતી ગયું પણ તું બ્રહ્મ છે સર્વ બ્રહ્મ છે એક વાર કહેવાથી તોય આપણે જોઈએ છીએ કે વ્યક્તિમાં એ વસ્તુ ઉતરતી નથી. તો આ કથન સાર્થક છે કેમ કહેવાય? યથાપૂર્વમ સંસારિત્વ દર્શનાत्. રજ્જુ સ્વરૂપ કથનનું દૃષ્ટાંત આપ્યો કે રજ્જુરિયમ ના એમ સર્પહેતી. એક વાર કહેવાથી એનો બધો ભ્રમ દૂર થઈ જાય છે. પણ તું બ્રહ્મ છે એવું એક વાર કહેવાથી એનો સંસારીનો ભ્રમ દૂર થતો નથી. તો કહે છે અત્ર ઉચ્ચતો એ પણ આપણે સમજાવવું પડે. ન અવગત બ્રહ્માત્ભાવસ્ય યથાપૂર્વમ સંસારિત્વમ શક્યમ દર્શયિતુમ. જેનામાં હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન જન્મ્યું છે એમાં પહેલાંની જેમ સંસારિત્વ દેખાડવું શક્ય નથી. વેદ પ્રમાણ જનિત બ્રહ્માત્ભાવ વિરોધાત. વેદ કહે છે કે મનુષ્ય તું બ્રહ્મ છે એ જ ઉપદેશ કરવામાં આવ્યો એટલે વેદરૂપી પ્રમાણથી જન્મેલો વાક્ય તું બ્રહ્મ છે એ ઉપદેશ કરવામાં આવ્યો એ અનર્થક ના હોઈ શકે.
न शरीरादि आत्माभिमानिनः दुःखभयादिमत्वं दृष्टमिति तस्यैव वेदप्रमाणजनित ब्रह्मात्मावगमे तत् अभिमाननिवृत्तौ तदेव मिथ्याज्ञाननिमित्तं दुःखभयादिमत्वं भवति शक्यं कल्पयितुम्। नहीं शरीरादि आत्माभिमानः शरीर आत्मा છે એ પ્રકારનો ભ્રમ ધરાવનારને દુઃખ ભયાદિમત્વમ દુષ્ટમ આપણે જોઈએ છીએ કે સામાન્ય મનુષ્ય જેને દેહમાં અહમ બુદ્ધિ હોય છે, એમાં દુઃખ હોય છે, ભય હોય છે, તસ્ય વેદ પ્રમાણજનિત બ્રહ્માત્મવગમે અત્યાર સુધી જે પોતાને દેહ માનતો હતો એને કારણે દુઃખ ભય વગેરે જન્મતું હતું એ વેદ પ્રમાણભૂત તું બ્રહ્મ છે એ પ્રકારના વાક્ય એ ઉપદેશને કારણે એનું અભિમાન નિવૃત્ત થઈ જાય, દેહનું અભિમાન નિવૃત્ત થઈ જાય તો પછી કોઈ દુઃખ ભયની સંભાવના નથી. નહીં ધનિનઃ ગૃહસ્થસ્ય ધનાભિમાનિનઃ ધનાપહાર નિમિત્તમ દુઃખમ દુષ્ટમેતિ કે ધનવાન માણસ છે એનું ધન લૂંટી લેવામાં આવે તેથી એને પોતાના ધનને ગમાવવાનું મહાન દુઃખ જન્મ્યું આપણે એટલે ધનને ગમાવવાનું દુઃખ થાય છે એવું આપણે ધનવાન મનુષ્યના કિસ્સામાં જોયું, પણ બધે લાગુ નથી પડતું. તસ્યૈવ પ્રભ્રજ એ જ માણસ ધારો કે પ્રભ્રાજક બને, સંન્યાસી બને અને પછી ધન રહિતસ્ય હવે એની પાસે કોઈ ધન રહ્યું નથી તો એ ધન લઈ લેવામાં આવે તો પણ એનામાં કોઈ દુઃખ જન્મતું નથી. એટલે કે ધનના લઈ લેવાથી દુઃખ જન્મે છે એવું નથી, ધન મારું છે એ પ્રકારનું માલિકીનું અભિમાન હોય તો દુઃખ જન્મે. ન છે કુંડલિનઃ કુંડલિત્વ અભિમાન નિમિત્તમ સુખમ દુષ્ટમિતિ આમ તો માણસે કુંડલ પહેર્યું હોય એટલે હું કુંડલી છું, કુંડલ ધરાવનારો છું એટલે એક પ્રકારનું સુખ એને હોય, આનંદ હોય. તસ્યૈવ કુંડલયુક્તસ્ય કુંડલિત્વ અભિમાન રહિતસ્ય તદેવ કુંડલિત્વ અભિમાનિત્વમ સુખમ ભવતિ. હવે એનું કુંડલ વિયુક્તસ્ય કુંડલિત્વ અભિમાન રહિતસ્ય જ્યારે એનો એની પાસે કુંડલ નથી ત્યારે હવે મારી પાસે કુંડલ છે એ પ્રકાર અભિમાન પણ રહ્યું નથી અને ત્યારે એને સુખ જન્મે છે એવું નથી. કુંડલ હતું ત્યારે હું કુંડલી છું, કુંડલ કે હું કુંડલ ધરાવનારો છું. એટલે કુંડલ લઈ લેવામાં આવ્યું ત્યાં જે પ્રકારનું દુઃખ જન્મે છે એવું દુઃખ હવે એની પાસે કુંડલ હોય જ નહીં અને તો પછી પેલું એનું સુખ જન્મે છે એવું નથી. અને એટલા માટે તદુક્તમ શ્રુત્યા અશરીરમ વા વસંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશત હૈતી. હવે આ વાક્ય લે છે છાંદોગ્ય ઉપનિષદનું અશરીરમ વા વસંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશત હૈતી. અશરીરમ વા વસંતમ જે અશરીર છે એટલે કે શરીરના અભિમાનથી તાદાત્મ્યથી મુક્ત છે. આત્મા સશરીર છે, હું સશરીર છું, શરીર ધરાવનારો છું એ ભ્રમ છે. અશરીરમ એટલે કે પોતે શરીર ધરાવનારો છે એવો ભ્રમ દૂર થયો અને ત્યારે હવે એને રાગ દ્વેષ વગેરે સ્પર્શતું નથી. શરીરે પતિતે અશરીરત્વમ સ્વાસ્યાત. હવે આ વાક્ય જે કહેવામાં આવ્યું અશરીરમ વા વસંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશત, જે શરીર વગરનો છે એને સુખ દુઃખ સ્પર્શતા નથી. એ તો કે આ તો મૃત માણસનું વર્ણન છે. કોઈ કહ્યું કે શરીરે પતિતે શરીરત્વમ સ્યાત, અશરીર કોને કહેવો? શરીર વગરનાને અશરીર કહેવો. એટલે શરીરનું મૃત્યુ થાય ત્યારે અશરીર થયો, પણ જે હજી શરીર છે એના વિશે તો ના જ કહેવાય ને. ન જીવત હૈતી
હજી જે શરીર ધરાવનારો છે એને વડે ન જ કહેવાય ને કે શરીર વગરનાને દુઃખ જન્મતું નથી. એ જીવંત છે એને માટે વાક્ય લાગુ ના પડે એવું કહેવામાં આવ્યું. અશરીરમ વા વસંતમ અશરીરમ વા વસંતમ ન પ્રિયા પ્રિય સ્પર્શત. કહેવામાં આવ્યું કે જે અશરીર છે એને સુખ દુઃખ વગેરે આવા દ્વંદ્વ સ્પર્શતા નથી. કે અશરીર એટલે કોની વાત કરવામાં આવી? શું મૃત્યુ પામેલા મનુષ્યની વાત કરવામાં આવી કે હવે એ શરીર વગર રહિતનો છે? ન જીવત આ વાક્ય કોઈ જીવંત મનુષ્યનું વર્ણન કરતું નથી. મૃત્યુ પામેલાનું વર્ણન કરે છે કે શરીર રહિતના અને હવે પ્રિયા પ્રિય સ્પર્શ કરતા નથી. તો કે ના, કોઈ સશરીર છે જ નહીં. સશરીરત્વસ્ય મિથ્યા જ્ઞાન નિમિત્તત્વ. આત્મા ક્યારેય સશરીર હોતો જ નથી. હું શરીરવાળો છું, આ દેહ મારો છે, આત્માનો આ દેહ છે તો મિથ્યાભિમાન છે. નહીં આત્મન શરીરાત્માભિમાન લક્ષણમ મિથ્યા જ્ઞાન મુક્ત્વા. આત્માને દેહમાં અહંભાવ હોય એ પ્રકારનું મિથ્યા જ્ઞાન હોય અને તેથી હું શરીર ધરાવનારો છું એ પ્રકારનું મિથ્યા જ્ઞાન આત્મા ધરાવતો હોય ત્યારે પછી એને કહેવામાં આવે કે નવા અશરીરમ વા વસંતમ ન પ્રિયા પ્રિય, કે આ શરીરને પ્રિય પ્રિય સ્પર્શ કરતા નથી. તો કે આત્માનું શરીરત્વ જ મિથ્યા છે. આ શરીર એટલે મૃત્યુ પામેલાની વાત નથી, આ જીવતાની વાત છે. આ શરીર કારણ કે આત્મા શરીર જ છે, અર્થાત આત્માને શરીર સાથે કોઈ સંબંધ છે જ નહીં. બ્રહ્મથી શરીરમાં અહંભાવને કારણે હું મારી જાતને સશરીર માનું છું. નહીં આત્મના શરીરાત્માભિમાન લક્ષણમ મિથ્યા જ્ઞાન મુક્ત્વા. હું શરીરવાળો છું એવું આત્માને શરીરમાં અહંભાવ હોય એ મિથ્યા જ્ઞાન છે. આત્મા તો અસંગ છે, પણ એને કશી વસ્તુ સંબંધ હોય ના શકે. છતાં હું સશરીર છું, મિથ્યા જ્ઞાન હોય તો જ અન્યતઃ તો સશરીરત્વ શક્ય. એ સિવાય આત્મા ક્યારેય પણ સશરીર હોય જ નહીં. જોકે આત્મા શરીર ધરાવનાર છે નથી માટે કહેવામાં આવ્યું કે શરીર ન ધરાવનાર આત્માને આવું નથી થતું. આત્મા ક્યારેય શરીર ધરાવનાર છે જ નહીં. આત્મા તો પારમાર્થિક સત્તા ધરાવનાર છે. આ શરીર કે દેહ જે વ્યવહારિક સત્તા ધરાવનાર છે એટલે કોઈ સંબંધ નથી. જેવી રીતે આકાશને ઘડા સાથે કોઈ સંબંધ નથી. આકાશની સત્તા જુદા પ્રકારની છે, ઘડાની સત્તા જુદા પ્રકારની છે. માટે આ ઘડાને કારણે આકાશ મર્યાદિત બને છે. આકાશમાં ઘડાનો આકાર આવે છે એ માત્ર ભ્રમ છે. આકાશ ઘડો કોઈ રીતે આકાશને બંધનમાં નાખી શકે નહીં, મર્યાદિત કરી શકે નહીં. તો આપ કેમ કહો છો કે ભાઈ આત્માને શરીર નથી? આપે ક્યાંથી એવું નક્કી કર્યું આત્માને શરીર નથી? નિત્યમ અશરીરત્વમ. આત્મા નિત્ય અશરીર છે. અકર્મ નિમિત્તત્વાદિ અવોચામ. કારણ કે આત્મા કોઈ કર્મ આ શરીર સંબંધ ક્યારે આવે? કર્મના પરિણામ આવે.
એટલે આપણે પૂર્વજન્મમાં કર્મ કર્યું હોય એના પરિણામે આ જન્મમાં આ શરીર સાથે સંબંધ આવે. તો જેણે કર્મ કર્યું એની વાત છે. હું જીવાત્મા છું, ભ્રમ ધરાવનારે હું કર્મ કરું છું એવું અભિમાન ધરાવે છે, એને આ શરીર સાથે સંબંધ થાય કે મારું શરીર છે. પણ આત્મા ક્યારેય કર્મ કરતો જ નથી. પણ આત્મામાં ક્યારેય આ શરીરમાં હું છું કે મારો ભ્રમ હોતો જ નથી. નિત્યમ અશરીરત્વ કર્મ નિમિત્તાત ઇતિ અવોચામાં. નિત્યમ અશરીરત્વ, આત્મા નિત્ય અશરીર છે. અકર્મ નિમિત્તત્વાત, કારણ કે શરીર હોવાનું એક કર્મની નિમિત્ત છે. આત્મા ક્યારેય કર્મ કરતો નથી, માટે આત્મા ક્યારેય પણ શરીરી હોતો જ નથી. અંતેથી અશરીર ભાવ સંતમ, હું શરીર ધરાવનાર છું. તો ભ્રમ છે એ ભ્રમથી મુક્ત થનાર માટે કહેવામાં આવ્યું કે અશરીર છે એને કોઈ પ્રિય પ્રિય સ્પર્શતા નથી. એ ભ્રમ નિવૃત્તિ અજ્ઞાન નિવૃત્તિનું પરિણામ છે. તો કે દેહાત્મનો સંબંધ સત્યથી, એવું માનનારા છે કે દેહના આત્માનો સંબંધ સત્ય છે. ચાર વાકો વગેરે. તો દેહના આત્માનો એટલે કે છે કે આત્માના દેહાત્મનો સંબંધ સત્ય હતી. દેહ અને આત્મા વચ્ચેનો સંબંધ સત્ય છે. એ દ્રષ્ટિથી કહે છે આગળ 212 પાન પર. ચાલો આપણે આ વાક્યમાં છેલ્લું વાક્ય. તત્કૃત ધર્માધર્મ નિમિત્તમ સશરીરત્વમ ઇતિ ચેત. તત્કૃત ધર્માધર્મ નિમિત્તમ, આત્મા જે પુણ્ય પાપ કરે છે એને કારણે શરીર પ્રાપ્ત કરે છે એવું છે ને. આ શરીર જે છે એ પૂર્વના કરેલા પુણ્ય પાપનું પરિણામ છે. કોણે બી પુણ્ય પાપ કર્યા? આત્માએ. આત્માએ કરેલા પુણ્ય પાપના પરિણામે આ શરીર છે. તેથી એ સશરીર થયો એવું કેમ નથી? તો કહે છે ન શરીર સંબંધસ્ય અસિદ્ધત્વાત. આત્માને શરીર સાથે સંબંધ છે સિદ્ધ જ થયું નથી. શરીર સંબંધસ્ય અસિદ્ધત્વાત, આત્માને પૂર્વમાં કે વર્તમાનમાં શરીર સાથે સંબંધ હતો કે છે એવું ક્યારેય પુરવાર થયું જ નથી. કે છે ધર્માધર્મયો આત્મકૃતત્વ અસિદ્ધે. હા, વાત સાચી છે કે પુણ્ય પાપના પરિણામે શરીર સાથે સંબંધ પ્રાપ્ત થાય છે. પણ આત્મા પુણ્ય પાપ કરતો હોય એવું કોઈ સિદ્ધ થયું જ નથી. આત્મા અકર્તા છે, અસંગ છે, એના માટે શરીર સાથે કોઈ સંબંધ નથી અને માટે આત્મામાં કોઈ કર્તૃત્વ નથી અને તેથી પુણ્ય પાપ આત્માને સ્પર્શતા નથી. એટલે ધર્મયો આત્મકૃતત્વ સિદ્ધે. આ ધર્મ અધર્મ પુણ્ય પાપ વગેરે આત્મા કરે છે એ વસ્તુ સિદ્ધ થઈ નથી. અંતેથી આત્માને શરીર સાથે કોઈ પુણ્ય પહેલાં પુણ્ય પાપ કરાયો તો અત્યારે શરીર મળે એટલે સંબંધ થાય. અત્યારે પુણ્ય પાપ કરે ભવિષ્યમાં. એટલે આત્માને શરીર સાથે સંબંધ છે એ તો પુણ્ય પાપના પરિણામે છે. સાચું. પુણ્ય પાપ કોણ કરે છે? આત્મા તો પુણ્ય પાપ કરતો નથી અને માટે આત્માને શરીર સાથે સંબંધ હોતો નથી. એ સંબંધ હોવું એ ભ્રમ છે, એ હકીકત નથી. અહીંયા એ કહેવાનું પ્રયોજન છે કે કોઈ માનતો હોય કે આ શરીર હું છું, કે આ શરીર મારું છે, એ હકીકત નથી, એ ભ્રમ છે. એટલે આત્માને શરીરનો સંબંધ સિદ્ધ થયો જ નથી.
આત્માની એક સત્તા છે, મેં કહ્યું તે પ્રમાણે પારમાર્થિક સત્તા. શરીરની બીજી સત્તા છે વ્યાવહારિક સત્તા. તો જેવી રીતે આકાશ અને ઘડાનો સંબંધ હોઈ ના શકે, ભલે આપણામાં ભ્રમ જન્મે કે આકાશ આ ઘડામાં સીમિત છે, એવા આકાશને આપણે ઘટાકાશ કહેતા હોઈએ છીએ. ઘટાકાશ નામની વસ્તુ માત્ર આપણો ભ્રમ છે, એવી કોઈ હકીકત નથી. તેવી રીતે મેં પુણ્ય કર્યું, મેં પાપ કર્યું, કિમહમ પાપમ કર્વમ કિમહમ સાધુ ના કર્વમ, મેં કેમ પાપ કર્મ કર્યું, મેં સાધુ કર્મ કેમ ના કર્યું. આમ આત્માને કર્મ કરતા માનવો એ માત્ર ભ્રમ છે. આત્માને ક્યારેય પણ દેહતો સંબંધ હતો નહીં. આત્મામાં કર્તૃત્વ છે નહીં. પણ આત્મા કોઈ ધર્મ અધર્મનું કર્મ કરતો નથી. કે છે આગળ, શરીર સંબંધસ્ય ધર્માધર્મયો તત્વતત્વસ્ય તત્વતત્વસ્ય ચ ઇતરેતર આશ્રયત્વ પ્રસંગાત અંધ પરંપરા એષા અનાદિત્વ કલ્પના. અનાદિત્વ કલ્પના. શરીર સંબંધસ્ય ધર્માધર્મયો, શરીર સાથે સંબંધ છે માટે પુણ્ય પાપ છે. પણ પુણ્ય પાપ કેમ છે? શરીર સાથે સંબંધ છે માટે પુણ્ય પાપ છે. એ સંબંધ કેમ છે? પુણ્ય પાપના પરિણામે. પુણ્ય પાપને કારણે મને આ શરીર સંબંધ થયો. અને આ શરીર પુણ્ય પાપ થાય ક્યારે? આ શરીર સાથે સંબંધ હોય ત્યારે પુણ્ય પાપ થાય. એટલે પુણ્ય પાપ છે. આત્માએ પુણ્ય પાપ કર્યા એ સિદ્ધ કરવા માટે આત્માને શરીર સાથે સંબંધ છે સિદ્ધ કરવું પડે. અને આત્માને શરીર સંબંધ છે એ સિદ્ધ કરવા માટે આત્માએ પુણ્ય પાપ કરે એ કહેવું પડે. સમજ પડી ને? આત્માએ પુણ્ય પાપ કર્યા છે એવું નક્કી થાય ત્યારે શરીર સંબંધ સિદ્ધ થાય. પણ આત્મા પુણ્ય પાપ ક્યારે કરી શકે? શરીર સાથે સંબંધ હોય ત્યારે. એટલે શરીર સાથે સંબંધ સિદ્ધ કરવા આપણે પુણ્ય પાપ જોઈએ. અને પુણ્ય પાપ માટે શરીર સાથે સંબંધ જોઈએ. ઇતરેતર આશ્રયત્વ પ્રસંગાત. અને ઇતરેતર આશ્રય કહે છે. શરીર સાથે સંબંધ હોવા માટે પહેલાં પુણ્ય પાપ હોવા જોઈએ. પુણ્ય પાપ હોવા માટે શરીર સંબંધ હોવો જોઈએ. એક બીજા પર આધારિત છે, બીજા એક પર આને ઇતરેતર આશ્રય કહ્યો, પરસ્પર આશ્રય કહ્યો. એશા એટલે અંધ પરંપરા એશા અનાદિત્વ કલ્પના. દેહનો આત્મા સાથે અનાદિ સંબંધ છે એ ઉત્તર આપવામાં આવ્યો કે દેહનો આત્મા સાથે અનાદિ સંબંધ છે માટે એ પુણ્ય પાપની પરંપરા ચાલતી આવી છે. પુણ્ય પાપ થતું આવ્યું છે, સંબંધ થતો આવ્યો છે. એ અનાદિકાળની પરંપરા છે. ભાઈ કહે છે કે ભાઈ આ આત્મા અને શરીરનો સંબંધ જ સિદ્ધ થયો નથી. આત્મા પુણ્ય પાપ એ સિદ્ધ થયું નથી. તો આ સંબંધ સિદ્ધ કેમ થાય? અંતેથી આવી અનાદિ કહીને તમે પછી આગળ એની અનાદિ કહેવાને કારણે આગળ પછી આપણે એનું કોઈ પ્રમાણ નથી આપવું પડતું. આ અંધ પરંપરા એ છે. અનાદિ પ્રાણની કલ્પના છે, અંધ પરંપરા છે એટલે અપ્રામાણિકી છે, કોઈ પ્રમાણ નથી. નહીં બીજાત અંકુર તતઃ બીજાંતરમ ચ. બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજું બીજ. યથા પ્રત્યક્ષેણ દૃશ્યતે. અને બીજાંકુર ન્યાય કહેવામાં આવે છે
કે બીજમાંથી અંકુર જન્મેલું જોઈએ છે, અંકુરમાંથી બીજું બીજ જન્મવાનું જોઈએ છે. એ આપણું પ્રત્યક્ષ જ્ઞાન છે. તદ્વત આત્મન દેહ સંબંધ પૂર્વ કર્મકૃત પ્રત્યક્ષ. તેવી રીતે અત્યારે આત્માનો દેહ સંબંધ છે, કારણ કે એને પૂર્વ કર્મ કરેલા છે. નાપી અસ્તિ કશ્ચિત આગમ. એટલે આ પ્રકારનો આત્માને દેહ સાથે સંબંધ છે, પ્રત્યક્ષ તો છે નહીં. પૂર્વ કર્મકૃત પ્રત્યક્ષ. અત્યારે આત્માનો દેહ સાથે સંબંધ છે, પૂર્વ કરેલા કર્મને કારણે છે. એ આપણું જ્ઞાન તો નથી, પ્રત્યક્ષ તો નથી. ના બી અને બીજું કોઈ આગમ પણ કોઈ કહે છે કે આત્મા દેહ સાથે આત્મા દેહ સંકળાયેલો છે કે સંબંધ છે, એવું કોઈ શાસ્ત્ર પણ કહેતું નથી. તો શાસ્ત્ર શું કહે છે? પ્રત્યુત અસંગ હોય ઇત્યાદિ શ્રુતિ. શ્રુતિ કહે છે અસંગ હોય એમ પુરુષ. માટે પુરુષ કે પરમાત્મા અસંગ છે. દેહ સાથેનો સંબંધ ત્યાં આગળ નિરાશ કરવામાં આવ્યો છે. સર્વ કર્તૃત્વ વારાયતી. અને આત્માને દેહ સાથે સંબંધ ના હોય, કર્તૃત્વ દેહમાં હોય, પણ આત્માને દેહ સાથે સંબંધ ના હોય તો કર્તૃત્વ ન હોય કે છે. તે અસંગ હોય એમ પુરુષ એમ કહેવા દ્વારા આત્મામાં કર્તૃત્વનો નિષેધ કરવામાં આવે છે. જે કર્તૃત્વ ના હોય, કર્મ ના હોય. એટલે આત્માએ કર્મ કર્યું, આ દેહ પ્રાપ્ત થયો, અહીં કર્મ કર્યું, પેલો દેહ પ્રાપ્ત થયો, પણ આત્મા કર્મ કરતો જ નથી. કહે છે આગળ ત્રીજી પંક્તિમાં 213 પાન પર, ક્રિયા સમવાય અભાવાચ આત્મન કર્તૃત્વ અનુપત્તે. ક્રિયા સમવાય અભાવ. સમવાય સાથે હોવું. આત્મા ક્રિયા સાથે જોડાયેલો હોય, ક્રિયા આત્મા સાથે જોડાયેલી હોય. જેમ કે ઘડાને માટીનો સમવાય સંબંધ છે. એક છે ત્યાં બીજું છે. માટીમાં ઘડો ના હોઈ શકે એટલે માટીના ઘડાનો સમવાય સંબંધ છે. તો આત્માને ક્રિયા વચ્ચેનો સંબંધ આવો સમવાય સંબંધ છે. તો કે ના, ક્રિયા ન હોય તો આત્મા તો છે જ. જેમ કે સુષુપ્તિમાં કોઈ ક્રિયા હોતી નથી, ત્યારે આત્મા છે જ. વર્તમાનમાં ક્યારેય કોઈ ક્રિયા ન હોય, તમે ધ્યાન વગેરેમાં હો તો પણ આત્મા તો છે જ. આત્મા છે ત્યારે ક્રિયા છે, ને ક્રિયા છે ત્યારે આત્મા છે, એવું હોય તો સમવાય સંબંધ કહેવાય. ઘડો છે ત્યારે માટી છે, ને માટી છે ત્યારે ઘડો છે, ત્યારે સમવાય સંબંધ કહેવાય. તેવી રીતે આત્મા છે એટલે ક્રિયા છે, અને ક્રિયા છે એટલે આત્મા છે, એવું સ્થાપિત થઈ શકે તો આત્મા અને ક્રિયા વચ્ચે સમવાય સંબંધ કહેવાય. એવું કંઈ એવું તો છે નહીં. કેટલી જેવી રીતે સુષુપ્તિ વગેરે અવસ્થાઓમાં આત્મા હોય છે અને ક્રિયા હોતી નથી, માટે આત્મા અને ક્રિયાનો સમવાય સંબંધ સ્થાપિત નથી. અંતેથી આત્મા અને શરીર કર્તૃત્વ શરીરમાં છે. આત્માનો શરીર સંબંધ ના હોય તો આત્માનો કર્તૃત્વ સાથે પણ સંબંધ ના હોય. પછી કહે છે બીજી જાતનું દલીલ કરે છે. સન્નિધાન માત્રેણ રાજપ્રભૃતિના દુષ્ટમ કર્તૃત્વમ ઇતિ ચેદ. સન્નિધાન માત્રેણ, રાજા છે ને માત્ર સન્નિધિ જ છે. રાજા કશું કર્મ કરતો નથી, માત્ર એના સેવકો કર્મ કરે છે. અને તોય પણ કોણે કર્મ કહેવાય? રાજા. રાજ્ય કોણ કરે છે? રાજા કરે છે. ખરેખર તો પ્રધાન કર્મચારી જ બધું કાર્ય કરે છે. અને છતાં પણ રાજા કોણ છે? આ કર્મ કોણ કરે છે? રાજ્ય કર્મ એ કરે છે. રાજાનું સૈન્ય જીતે તો કોણ જીત્યું? રાજા જીત્યો. આ પ્રકારે સન્નિધાન માત્રેણ વ્યવહારમાં જોઈએ છે કે માત્ર સન્નિધિ જ છે.
જે કંઈ કર્મ કરતો નથી એણે કર્મ કર્યું હોય એવું કહેવામાં આવે છે. તમારો આત્મા કંઈ કર્મ ના કરતો હોય પણ દેહની સન્નિધિથી આત્મા કર્મ કરે છે કેમ ના કરે એનો ઈરાદો છે. સ્વતો નિષ્ક્રિયસ્યાપી કારક સંનિધાનાત કર્તૃત્વ. સ્વતો નિષ્ક્રિય છે આ રાજા, બીજા બધા કારકો છે એની સન્નિધિ માત્રથી રાજા જીત્યો એમ કહેવાતું હોય છે. એવી રીતે આત્મા કશું કરતો નથી. આ દેહ ઇન્દ્રિયો વગેરે આસપાસ છે કર્મ કરે છે અને તેથી આત્મા કર્મ કરે છે એમ કેમ ના કહેવાય? તો કે ના ભાઈ, આ રાજાને જે પ્રાપ્ત થાય છે ને કે રાજા જીત્યો કે રાજાએ કર્યું એ માત્ર એમને નથી પ્રાપ્ત થતું. ત્યારે કેમ પ્રાપ્ત થાય છે કે છે ન ધનદાનાદિ ઉપાર્જિત ભૃત્ય સંબંધિત્વાદ તેષામ કર્તૃત્વ ઉપપત્તેઃ. ભાઈ ન ધનદાનાદિ ઉપાર્જિત ભૃત્ય સંબંધિત્વાદ. આ ભૃત્ય એટલે સેવક. આ સેવક સાથે સંબંધ કેવો થયો? ધનદાનાદિ, એને ધન વગેરે એને આપવામાં આવે છે એટલે એ બિચારો એટલે એ પ્રકારે સેવક છે જે પગારદાર માણસ છે. એટલે તમે કહેતા હો કે ભાઈ આ રાજા જીત્યો, જ્યારે સેવક રાજાએ કર્યું સેવક, પણ સેવક જે છે એ સામાન્ય માણસ નથી. એને ધન આપવા દ્વારા એ સેવક બનવા માટે એને વિશેષ સંબંધ છે અને તેથી એમ કહેવાય કે ભાઈ ચાલો એમણે કર્યું રાજાએ કર્યું એમ કહેવાય, કે રાજાએ કર્યું એમણે કર્યું એમ કહેવાય. પેલો સંબંધ છે આત્માનો. એટલે રાજા એ સમજાવ્યું કે રાજાનો સેવકો સાથે કોઈ વિશેષ સંબંધ કેમ છે? રાજાએ સેવકોને ધન વગેરે આપેલું છે એટલા માટે. તો આત્માએ કશું આપ્યું છે? ન તો આત્મન ધનદાનાદિવત શરીરાદિભિ સ્વસ્વ અભિસંબંધ નિમિત્તમ સ્વસ્વામી સંબંધ નિમિત્તમ કિંચિત શક્યમ કલ્પયિતુમ. સ્વ અને સ્વામી. સ્વામી એટલે સ્વ ધરાવનારો, એટલે ધનવાન, અને આ સ્વ એટલે પોતાનો માણસ એટલે ચાકર. સ્વસ્વામી સંબંધ. તો જેવી રીતે શેઠને નોકર સાથે આ પ્રકારનો સંબંધ છે એ ધનદાનાદિ કારણે છે. કોઈ ગમે ત્યાં ત્રાહિત માણસને સેવક ના કહી શકાય. આ ધનવાન માણસ જેને ધન આપે છે એ રીતે એનો વિશેષ સંબંધ સ્થાપિત થયો છે એને સેવક કહેવાય. તેમ આત્મા પણ શરીરને કશું આપતો હોત ન તો આત્માના ધનદાનાદિવત. આત્મા પણ ધનદાન વગેરે દ્વારા શરીરાદિ શરીરને ક્યાં આપતો હોત. ધનદાન જે કશું આત્મા શરીરને કંઈક પ્રકારનો આવી રીતે કંઈ એને કોઈક રીતે એને અનુગ્રહ કરતો હોત તો સ્વસ્વામી સંબંધ નિમિત્તમ કિંચિત શક્યમ કલ્પયિતુમ. તો કદાચ જેવી રીતે સ્વામી અને સેવક વચ્ચે સંબંધ છે, કારણ કે સ્વામી સેવક પર આવી અનુગ્રહ કરતો હોય છે, કૃપા કરતો હોય છે, તેવી રીતે આત્મા શરીર પર કંઈક કૃપા કરતો હોત કે એને ધનદાન આપતો હોત તો આત્મા અને શરીરનો આત્માની સંબંધ હોત એનું કારણ શોધે છે. એક પછી કારણ તો કે ભાઈ કર્મ તો કારણ નથી કે આત્મા કર્મ કરતો નથી. તો આત્માએ શરીર પર કંઈક ઉપકાર કર્યો હોય એને કારણે તો ના એવું પણ છે નહીં. સ્વ અને સ્વામી શેઠ અને નોકર વચ્ચેનો સંબંધ એવો કોઈ પણ સંબંધ આત્મા સાથે હોય એવી કલ્પના થઈ શકે એમ નથી. તેને આ આત્માને શરીરનો સંબંધ છે એને કારણે છે. તમે કહો છો આત્માને દેહ સંબંધ છે જ નહીં. બધા માને છે કે હું આ દેહ મારો છે. તો કે છે
મિથ્યાભિમાનસ્તુ પ્રત્યક્ષ સંબંધ હેતુ. આ મિથ્યાભિમાન, આ મારો દેહ છે એ મિથ્યાભિમાન સિવાય આ દેહ સાથે મારો કોઈ એ જ કારણ છે, એ સિવાય આ દેહ સાથે સંબંધ મારો કોઈ કારણ નથી. મિથ્યા ટેબલ મારું છે બસ, મિથ્યાભિમાન. આ ઘર મારું છે, મિથ્યાભિમાન. તે રીતે આ દેહ મારો છે, મિથ્યાભિમાન. આ મારું હોવું, મારી કેવની ભાવના છે એ આપણો ભ્રમ જ છે. કે ને આ ધન જોવે ગઈકાલે આ પેલાનું હતું, આજે તારું થયું. ઓકે, માણસ ઘર બદલે અને બીજો માણસ ઘર લે એટલે ગઈકાલ સુધી આ ઘર પેલાનું હતું, આજે આનું થયું. એ 10 વર્ષ તો બીજાનું થશે. એટલે પૃથ્વી તો હસી જ રહે છે લોકો સાથે. એટલે તું મને મારું મારું કહેનારો તારા જેવા કેટલા આવી ગયા. અને તેથી આ મિથ્યા અભિમાન સિવાય કોઈ સંબંધ હોતો નથી. સ્વસ્વામી, સેવક અને સ્વામી વચ્ચેનો સંબંધ માત્ર મિથ્યા અભિમાન જ છે. એને કંઈક આપે તો એને કંઈ આપ્યું છે બરાબર. દેહ અને આત્મા વચ્ચે તો કોઈ આપ લે પણ થતી નથી. માટે આત્માને માત્ર મિથ્યાભિમાન છે, એને કારણે આત્મા અને શરીરનો સંબંધ છે, બાકી કોઈ સંબંધ નથી. રાજાદીનામ સ્વક્રિય ભૃત્ય કાર્ય કર્તૃત્વ યુક્તમ ના આત્મન. રાજાએ કર્યું એમ ક્યારે કહેવાય કે પોતાના સેવકોને કે ભૃત્યોને એને પૈસા ખરીદી લીધેલા છે, પૈસા એ રીતે, તેથી પીડા કરે માટે એણે કર્યું એમ કહેવાય. પણ આત્માને દેહ સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી, ભ્રાંતિ સિવાયનો. દેહ કર્મણો અવિદ્યા ભૂમો બીજાંકુરવત આવર્તમાનયો આત્મના સંબંધ ભ્રાંતિકૃત હતી. તો દેહ અને કર્મનો સંબંધ પાછો આવ્યો. એ પણ બીજરંકુરની જેમ માત્ર ભ્રાંતિકૃત છે, બીજો કોઈ. એટલે આત્મા દેહનો સંબંધ ભ્રાંતિ છે, દેહનો કર્મ સાથે સંબંધ પણ ભ્રાંતિ જ છે. મિથ્યાભિમાનસ્તુ પ્રત્યક્ષ સંબંધ હેતુ. આ દેહમાં મિથ્યાભિમાન છે એ જ માત્ર સંબંધનો હેતુ છે, બાકી ન હોય તો નહીં તો તમે છૂટી જ ના શકો. માણસ મુક્ત થઈ જ ના શકે. આત્માનો દેહ સાથે વાસ્તવિક સંબંધ હોત તો દેહ સાથે આપણું મૃત્યુ થાય ને એ સિવાય માણસ મુક્ત થઈ ના શકે. આ તો ઘણા દૃષ્ટાંત આપવામાં આવ્યા કે સાપ જેવી તો પોતાની કાંચળી છે ને એને છોડીને જતો રહે છે ત્યાં એની રાફડો. તો સાપ રાફડા પર પોતાની કાંચળી છોડીને જતો રહે છે, પછી સાપને કાંચળા કોઈ સંબંધ રહેતો જ નથી. એવી જ રીતે આત્મા, આ જ્ઞાની પુરુષ છે, આ દેહને છોડીને જતો રહે છે, અને તેથી દેહ સાથે કોઈ સંબંધ નથી. નું યજેત એથી વિધિ અનુપત્યા આત્મના કર્તૃત્વ દ્રષ્ટવ્યમ. શાસ્ત્ર કહે છે કે યજેત બ્રાહ્મણે યજ્ઞ કરવો જોઈએ. જ્યારે શાસ્ત્ર એમ કહે કે બ્રાહ્મણ યજ્ઞ કરવો જોઈએ, તો પછી એ બ્રાહ્મણ કર્મ કરતો હોય, આત્મા કર્મ કરતો હોય તો શાસ્ત્ર કહે ને કે તારે કર્મ કરવું જોઈએ. શાસ્ત્ર બ્રાહ્મણને કહે છે કે તારે આ કર્મ કરવું જોઈએ, તારે અગ્નિહોત્રાદિ કર્મ કરવું જોઈએ. એવું શાસ્ત્ર ક્યારે કહી શકે? એ બ્રાહ્મણ અગ્નિહોત્રાદિ કર્મ કરતો હોત તો જ ને. એટલે કે અગ્નિહોત્રાદિ કર્મનું કર્તૃત્વ બ્રાહ્મણમાં હોત તો શાસ્ત્ર કહે ને કે તું અગ્નિહોત્રાદિ કર્મ કર.
એટલે શાસ્ત્રમાં યજેત, આણે આ પ્રકારે યજ્ઞ કરવો જોઈએ એ પ્રકારનું વિધાન કરવામાં આવે. એટલે આ બ્રાહ્મણમાં કર્તૃત્વ હોવું જ જોઈએ, આત્મામાં કર્તૃત્વ હોવું જોઈએ. જે શાસ્ત્ર કહે ને તું કર્મ કર. ભાષ્યકાર કહે છે એ તેન યજમાનત્વમ આત્મન વ્યાખ્યાતમ. એટલે આત્મામાં યજમાનપણું છે એ પણ નથી, એ પણ ભ્રમ છે, એ પણ અહીંયા વ્યાખ્યાન કરવામાં આવ્યું. ભ્રાંતિકૃતેન દેહાદિ સંબંધેન યાગાદિ કર્તૃત્વમ આ બ્રહ્મબોધા વ્યાખ્યાતમ. ભ્રાંતિકૃતેન દેહાદિ સંબંધેન, દેહ ઇન્દ્રિય વગરનો આપણો સંબંધ કેવો છે? ભ્રમથી છે. અને તેથી આ બ્રાહ્મણને યાગ વગેરે કરવાનો આદેશ કરવામાં આવ્યો. એને પોતાના દેહમાં ભ્રાંતિને કારણે અહમભાવ છે એ સ્વીકારીને કહેવામાં આવ્યું. એવો જ્યારે દિવસ આવશે કે એને પોતાના સ્વરૂપનો બોધ થશે ત્યારે આ જે આદેશ છે લાગુ નહીં પડે. આ બ્રહ્મબોધાત, એ બ્રાહ્મણને હું બ્રહ્મ છું એ પ્રકારનો બોધ થશે ત્યારે બ્રાહ્મણો યજેત, બ્રાહ્મણે આ કરવો જોઈએ એને નહીં લાગુ પડે. કારણ કે હું બ્રાહ્મણ છું હું અભિમાન નથી. ચાલો ભાઈ, જે $multi-million ધરાવનારો હોય એને ફલાણું કરવું તો ઊભું નહીં થાય. એ કોઈ $multi-million ધરાવનારો છે નહીં. અંતેથી એ આદેશ કોઈને લાગુ પડતો નથી. તેમ બ્રાહ્મણો હજે તે કોને લાગુ પડે? હું બ્રાહ્મણ છું અભિમાન ધરાવનારાને હું બ્રહ્મ છું એવું જ્ઞાન થયું પછી એ આદેશનું પાલન કરવાનું નથી. અત્ર આહુ પ્રભાકરા, આ પ્રભાકરના જે અનુયાયીઓ છે પ્રભાકરા એ લોકો એમ કહે છે દેહાદિ વ્યતિરિક્તસ્ય આત્મન આત્મીયે દેહાદો અભિમાન ગૌણ ન મિથ્યા ઇતિ ચેદ. બીજા પ્રકારનો સંબંધ લાવ્યા. ચાલો ભાઈ, દેહ આદિ આપણે સ્વીકારીએ છીએ કે દેહ વગેરેથી આત્મા અન્ય છે. દેહ આત્મીય એટલે પોતાના છે. આત્મા જે આ દેહ વગેરેથી ભિન્ન છે, પણ આ દેહ વગેરે ધરાવનારો છે. એમાં દેહાદવ અભિમાન ગૌણ, આ બે આત્માને દેહમાં અભિમાન છે કે આ મારો દેહ છે કે હું દેહ છું એ મિથ્યા નથી, ગૌણ છે. વેદાંત એને કહે છે કે આ ભ્રાંતિ છે, મિથ્યા છે. હું બ્રાહ્મણ છું એ જે અભિમાન છે એ ભ્રમ છે, મિથ્યા છે. પેલું કે ના મિથ્યા ગૌણ છે. ગૌણ શું થઈ ગયું? એટલે કે આ સિંહો દેવદત્ત આવશે જ. આ દેવદત્ત સિંહ છે એમ કહેવામાં આવે ત્યારે મુખ્ય અર્થમાં દેવદત્ત દેખાતો નથી. એટલે કેવું છે? એક ગૌણ અર્થ કહેવામાં આવે. ગૌણ કોને કહેવાય? ગુણ પર આધારિત. આ દેવદત્તમાં સિંહના કોઈ ગુણ હશે, એનામાં એ પ્રકાર નિડરતા હશે કે જે કંઈ હોય તે, એને કારણે એને લાયન દેવદત્ત કહેવામાં આવે. માત્ર લાયન્સ ક્લબનો મેમ્બર સભ્ય તો હોય લાયન કહેવામાં, પણ તે જમાનામાં સિંહો દેવદત્ત, દેવદત્તને સિંહ કહેવામાં આવે. કારણ કે સિંહના કોઈ ગુણો એનામાં હોય તો એને ગૌણ અર્થ પ્રયોગ કહેવામાં આવે. એટલે અત્યારે આપણે સિદ્ધ કર્યું કે આત્માને દેહ સાથે કોઈ સંબંધ નથી. અને તેથી દેહાદ અભિમાન આ તો મિથ્યા જ છે, હું દેહ છું કે મારો દેહ છે. એટલે પ્રભાકરને કહે છે કે નહીં નહીં, આ મિથ્યા ગૌણ છે. ગૌણ ક્યારે કહેવાય? એટલે ઉત્તર આપવામાં આવ્યો એટલે ભ્રાંતિ અભાવાત દેહ સંબંધાધિકમ સત્યમ. એ લોકો ભ્રાંતિ સ્વીકારતા નથી, એટલે દેહ વગેરેનો સંબંધ છે સત્ય છે એમ કહે છે. ભેદ જ્ઞાન અભાવાત ન ગૌણ,
તમે ગૌણ ક્યારે કહી શકો? તમે સિંહને જાણતા હો, દેવદત્તને જાણતા હો, બંનેને જુદા જાણતા હો અને જાણો છો કે આ સિંહ નથી, તો પણ સિંહ કહેવામાં આવે છે, તો તમે એને ગૌણ પ્રયોગ કહો છો. કારણ કે આ દેવદત્તમાં કંઈક ગુણ હોવાને કારણે સિંહ હોવા, પણ બંને છે જુદા એ તમે જાણો છો. તો અહીંયા કહે છે બસો 15 પાન પર, ના પ્રસિદ્ધ વસ્તુ ભેદસ્ય ગૌણત્વ મુખ્યત્વ પ્રસિદ્ધે. પ્રસિદ્ધ એટલે જ્ઞાત. પ્રસિદ્ધ વસ્તુ ભેદસ્ય, વસ્તુ વચ્ચેનો ભેદ પ્રસિદ્ધ હોય. સિંહ અને દેવદત્ત વચ્ચેનો ભેદ પ્રસિદ્ધ હોય, જ્ઞાત હોય. આપણે જાણતા હોઈએ કે આને સિંહ કહેવાય અને આ દેવદત્ત છે. ત્યાં ગૌણત્વ મુખ્યત્વ ત્યાં ગૌણત્વ મુખ્યત્વ બરોબર છે. સિંહને પણ જાણીએ છીએ, દેવદત્તને જાણીએ છીએ, બંને વચ્ચેનો ભેદ પ્રત્યક્ષ છે આપણને. અને ત્યાર પછી સિંહો દેવદત્ત, દેવદત્ત સિંહ છે એમ કહેવા, સિંહ છે એમ કહેવામાં આવે ત્યારે આ પ્રયોગ ગૌણ છે. સિંહ દેવ પેલો મુખ્ય છે, આ દેવદત્ત ગૌણ અર્થમાં સિંહ છે, એ પ્રસિદ્ધ છે, જાણીતું છે. ક્યારે? બંનેને આપણે જુદા જુદા જાણતા હોઈએ ત્યારે. યસ્ય હિ પ્રસિદ્ધ વસ્તુભેદ યથા કેસરાદિમાન આકૃતિ વિશેષ અન્વય વ્યતિરેકાભ્યામ સિંહ શબ્દ પ્રત્યય ભાગ મુખ્ય અન્ય પ્રસિદ્ધ. યથા કેસરાદિમાન, તો કેસરી, કેસરી કહેવાય ને સિંહને, કેશવાળી, કેશવાળી ધરાવતો હોવાને કારણે, કેશવાળી એટલે કેસર, કેશવાળી ધરાવતો હોવાને કારણે સિંહને કેસર કહેવામાં આવે છે. કેસર એટલે કેશવાળી. કેસરાદિમાન, આમ કેશવાળી ધરાવનાર જે હોય, આકૃતિ વિશેષ, વિશેષ આકૃતિ, કેશવાળી ધરાવનાર, વિશેષ આકૃતિ ધરાવનારને એ સિંહ તરીકે પ્રસિદ્ધ છે. અન્વય વ્યતિરેકાભ્યામ, આ વાઘ છે એ સિંહ નથી, કારણ કે કેશવાળી ધરાવનારો નથી. આ સિંહ છે કારણ કે કેશવાળી, અને અન્વય વ્યતિરેક કયો? વ્યતિરેક એટલે વાઘમાં કેશવાળી નથી, વ્યતિરેક છે. સિંહમાં કેશવાળી છે, અન્વય છે. આવું રોજ આપણે અન્વય વારંવાર વ્યવહાર કરતા જ હોઈએ છીએ. તો અન્વય વ્યતિરેકાભ્યામ, કેશવાળી ધરાવનાર વિશેષ આકૃતિવાળાને સિંહ કહીએ છીએ. જ્યારે એ પ્રકારની કેશવાળી બીજી આકૃતિઓ નથી તો એને સિંહ નથી કહેતા. સિંહ શબ્દ પ્રત્યેક ભાગ એટલે સિંહ શબ્દ અને પ્રત્યય, સિંહ શબ્દ અને શબ્દનું જ્ઞાન, એટલે શબ્દ જ્યારે વાપરીએ ત્યારે આપણા મનમાં એના જ્ઞાનની વૃત્તિ જન્મે. જેમ ઘટ એ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો તો મનમાં ઘટાકાર વૃત્તિ જન્મે, એને જ્ઞાન કહેવાય. શબ્દ અને જ્ઞાન સાથે જ જતા હોય. આપણા મનનો સ્વભાવ છે કે શબ્દનું શ્રવણ કરે કે તરત જ એ આકારની વૃત્તિ જન્મે. તો સિંહ શબ્દ સાંભળો એટલે મનમાં એક કેસરવાળી, આવી કેસર ધરાવનાર, કેશવાળી ધરાવનાર આ પ્રાણી છે, સિંહ છે, એ પ્રકારની વૃત્તિ જન્મે. એવો મુખ્ય સિંહ છે એ આપણે જાણીએ છીએ. તતશ્ચ અન્ય પુરુષ પ્રાયિકૈ ક્રૌર્યશૌર્યાદિભિ સિંહગુણૈ સંપન્નઃ સિદ્ધઃ તસ્ય પુરુષે
सिंह शब्द प्रत्ययो गौणो भवतः न अप्रसिद्ध वस्तु भेदस्य। એટલે સિંહ શબ્દ મુખ્ય અર્થમાં શું હોય છે? તતસંજ્ઞ પુરુષ. તો આ દેવદત્ત સિંહ નથી, તો એ ગૌણ અર્થમાં કેમ સિંહ કહીએ છીએ? કારણ કે સિંહના કેટલાક ગુણ ધરાવે છે. કેવા ગુણ? ક્રૌર્ય શૌર્યાદેવી. સિંહ ક્રૂર છે, શુરવીર છે. ક્રૂર તો આપણે કહીએ છીએ, પણ ચાલો, કેમ ક્રૂર કહીએ છીએ? કે કોઈને મારી નાખે છે, કે મારી નાખે તો એનો ખોરાક છે માટે મારી નાખે છે, પણ આપણે એને આ બધા પ્રાણ ક્રૂર કહીએ છીએ. કશો વાંધો નહીં. એટલે ક્રૌર્ય શૌર્ય. સિંહ શુરવીર છે એમાં શંકા જ નથી, એટલે કારણ કે જંગલનો રાજા છે ને ક્રૂર છે કારણ કે કોઈને મારી નાખે છે. તેવી રીતે કોઈ દેવદત્ત પણ શુરવીર હોય ને ક્રૂર હોય તો એને ગૌણ અર્થમાં આપણે સિંહ કહીએ. એ ભેદ જાણતા હોઈએ કે દેવદત્ત છે અને સિંહ છે. સિંહમાં આ પ્રકારના ગુણો છે, દેવદત્તમાં એ પ્રકારના ગુણો છે. આ પ્રકારે બંનેનો ભેદ જાણીએ છીએ ત્યારે આપણે ગૌણ પ્રયોગ કરીએ છીએ કે આ દેવદત્ત સિંહ છે. કોઈ દિવસ સિંહને જોયો જ ના હોય, ધારો કે સિંહની કલ્પના જ ના હોય, ત્યારે પછી આપણે કહી ના શકીએ કે આ દેવદત્ત ના પ્રસિદ્ધ વસ્તુ ભેદસ્ય. આ દેવદત્ત છે અને પેલો સિંહ છે ને સેવો કેવો હોય, કેશવાળી વાળો હોય એવું ન જાણતા હોઈએ, કે સિંહના ગુણ પણ ન જાણીએ તો દેહના દેવદત્તને આપણે સિંહ સાથે ન સરખાવી શકીએ. એટલે વસ્તુ ભેદ દેવદત્ત અને સિંહ જે છે એ વસ્તુનો ભેદ છે, એ પ્રસિદ્ધ હોય અને આપણે જાણતા હોઈએ, પ્રત્યક્ષ હોય. અને સિંહ કહેવાય એવું આપણે જાણીએ, શૂરતા ક્રૂરતા ધરાવનારો. આ દેવદત્ત છે, મનુષ્ય છે, એ મનુષ્ય શૂરતા ક્રૂરતા ધરાવનારો છે, માટે અમુક ગુણ ધરાવે છે સિંહના, માટે દેવદત્તમાં આપણે એનો ગૌણ પ્રયોગ કહેવાય, કેટલાક ગુણોની સમાનતાને કારણે. આવું હોય તો જ આપણે એકને બદલે બીજો શબ્દ વાપરી શકીએ. દેવદત્ત માટે સિંહનો પ્રયોગ, શબ્દનો પ્રયોગ ક્યારે કરી શકીએ? આ પ્રકારે દેવદત્ત અને સિંહ વચ્ચેનો ભેદ જાણતા હોઈએ ત્યારે. તસ્ય તો અન્યત્ર અન્ય શબ્દ પ્રત્યયો ભ્રાંત નિમિત્ત એવ ભવતઃ ન ગૌણો. એ ભેદ આપણે જાણતા ના હોઈએ કે સિંહ આવો છે, દેવદત્ત આવો છે, બંનેનો ભેદ ન જાણતા હોઈએ, અને તો પણ દેવદત્તમાં અન્યત્ર અન્ય શબ્દ, દેવદત્ત અને સિંહનો ભેદ જાણતા નથી, અને તોય દેવદત્તમાં સિંહનો શબ્દ વાપરીએ, એને કારણે સિંહની વૃત્તિ જન્મે. એ તો ભ્રાંતિ જ કહેવાય. સિંહને જાણ્યું જ ના હોય છતાં દેવદત્ત માટે સિંહ શબ્દનો પ્રયોગ કરીએ તો સિંહ શબ્દની માટે ભ્રાંતિ જન્મે, કોઈ વાસ્તવિકતા ન જન્મે. એટલે ભ્રાંતિ શબ્દ નિમિત્ત, ભ્રાંતિ નિમિત્ત શબ્દ પ્રત્યય, એને ગૌણ પ્રત્યય ના કહેવાય. સિંહને પણ જાણતા હોઈએ, દેવદત્તને પણ જાણતા હોઈએ, પછી કોઈ કહે કે આ દેવદત્ત સિંહ છે તો એ ગૌણ પ્રત્યય છે, કારણ કે દેવદત્ત સિંહના કોઈ ગુણ ધરાવનારો છે. પણ કોઈ દળો સિંહને જોયો જ ના હોય, છતાં દેવદત્ત સિંહ છે તો એ ભ્રાંતિ છે. એટલે ભ્રાંતિ કોને કહેવાય, ગૌણ પ્રત્યય કોને કહેવાય એનો ભેદ બતાવે છે. દેહમાં આત્મબુદ્ધિ ગૌણ પ્રત્યય છે કે કોઈ ગૌણ પ્રત્યય એમ કહેનારા છે, માટે ચર્ચા આવી કે ભ્રાંતિ છે એ ગૌણ પ્રત્યય નથી. પ્રાભાકર કહે છે કે દેહને આત્માનો એક ગૌણ પ્રત્યય છે, ભ્રાંતિ નથી. વેદાંત કહે છે દેહને આત્માનો ભ્રાંતિ છે. યથા મંદ અંધકારે સ્થાણુરયમ ઇતિ અગૃહ્યમાણ વિશેષે પૂર્વ શબ્દ પ્રત્યયો સ્થાણુ વિષયો યથા વા
સુક્તિકાયામ અકસ્માદ રજતમ ઇતિ નિશ્ચિતૌ શબ્દપ્રત્યયૌ તદ્વત દેહાદિસંઘાતે અહમ ઇતિ નિરુપચારેણ શબ્દપ્રત્યયૌ આત્માનાત્મા અવિવેકેન ઉત્પદ્યમાનૌ કથમ ગૌણૌ શક્યૌ વદિતુમ યથા મંદ અંધકારે સ્થાણુવયમિતિ અગૃહ્યમાણ વિશેષે સ્થાણુરયમ પુરુષ ઇતિ. એટલે અંધકાર નથી તો આપણે સ્થાણું એટલે પેલું ઝાડનું ઠૂંઠું દેખાય જ નહીં. દિવસનો પ્રકાશ પણ નહીં તો આપણે ઝાડનું ઠૂંઠું વ્યવસ્થિત દેખાયું હોય. મન અંધકાર આ કશુંક છે એ પ્રકારનું આપણી એ પ્રકારની વૃત્તિ જન્મી પણ શું છે ઓળખાણ નથી. એવા સંજોગોમાં સ્થાણો એમેથી અગૃહ્યમાણ વિશેષે આ ઝાડનું ઠૂંઠું છે એ પ્રકારની વિશેષતા આપણે ગ્રહણ કરી શકતા નથી મંદ અંધકારને કારણે. તો શું થયું? આ ચોર છે, આ ભૂત છે, પુરુષ શબ્દ પ્રત્યય સ્થાણુરયમ પુરુષ પુરુષ કહો કે ચોર કહો કે ભૂત કહો, ટૂંકમાં જે કંઈ મન જેવું હોય આપણે એવા પ્રકારના કંઈ ભ્રમ જન્મે. પણ જ્યારે મન અંધકાર હોય ત્યારે વાસ્તવમાં ઝાડનું ઠૂંઠું છે. હું થતું હોય દિવસ માણસ અડધી રાતે ઘેર જતો હોય અને ખેતરમાં પસાર થતો હોય અને ઘણા ઝાડના ઠૂંઠા હોય અને આવું થાય, ભ્રમ થઈ જાય. ખાસ કરીને સિનેમા જોઈને જતો હોય ભૂત પ્રેતનો તો બહુ થાય. તો આવું બને છે કે મંદ અંધકારને કારણે જ્યારે પેલાની વિશેષતા આપણે ગ્રહણ નથી કરી, એનું આ પણ ગ્રહણ કર્યું છે, પરંતુ આ સ્થાણું છે એ વિશેષતા ગ્રહણ નથી કરી. એ સામાન્ય જ્ઞાન છે અને વિશેષ જ્ઞાન નથી. એ પ્રકારની સ્થિતિ હોય તો આ અધ્યાસની સંભાવના છે. ગાઢ અંધકારમાં એને જોયું જ ના હોય તો આ એ પ્રકારનો સામાન્ય પ્રત્યે ના જન્મે, તો આ સ્થાણું નામનો ભ્રમ પણ ના જન્મે. દિવસ દરમિયાન આ પણ જાણીએ છીએ અને સ્થાણું વિશેષ પણ જાણીએ છીએ તો પણ ભ્રમ ના જન્મે. મંદ અંધકારમાં આ એવું સામાન્ય જ્ઞાન છે પણ સ્થાણું વિશેષ જ્ઞાનનો અભાવ છે, ત્યારે આ પ્રકારનો ભ્રમ જન્મી શકે. યથાવા શુક્તિકાયામ અકસ્માત રજતમિતિ નિશ્ચિતૌ શબ્દ પ્રત્યયૌ. તેવી રીતે એકદમ જ આમ ચાલતા હોઈએ આપણે દરિયા કિનારે, અચાનક હો આ તો ચાંદી છે, અકસ્માત અતર્કિત અદુષ્ટાદિના સંસ્કાર ઉદ્બોધે સતી. અકસ્માત એટલે કોઈ તર્કનું કારણ નથી કે પછી પૂર્વનું પુણ્ય પણ નથી, એમ જ આ વસ્તુ છે. ટૂંકમાં આ પ્રકારે આપણને આ શુક્તિકાનો જે સંપર્ક થયો એમાં કોઈ તર્ક નથી કે એમાં પૂર્વ કર્મ પણ નથી, એમાં આ રજત એ જાતનો ભ્રમ જન્મ્યો. એટલે કોઈ કારણ વગર જ, કારણ હોય તો પાછું બીજી ચર્ચાઓ આવે, પણ કોઈ કારણ વગર અકસ્માત એટલે કોઈ કારણ વગર આ શુક્તિકામાં રજત પ્રત્યે જન્મ્યો. આમ જન્મવા માટે કદાચ કોઈ કર્મ ભૂતકાળનું હોય કે કોઈ પ્રકારની, એટલે સંશય કશું એવું કશું જ ના હોય. તર્ક હોય તો તર્ક નથી, અદૃષ્ટ પૂર્વ કર્મ હોય એવું પણ ના હોય તો આપણે અકસ્માત કહીએ, કારણ વગર. એ કારણ વગર જ આપણને આ રીતે શુક્તિકામાં રજતનો ભ્રમ જન્મ્યો હોય દરિયા કિનારે. તો શુક્તિકાયામ અકસ્માત રજતમિતિ નિશ્ચિત શબ્દ પ્રત્યય. પહેલાં આ રજત છે એ શબ્દ, પછી એને અનુરૂપ વૃત્તિ જન્મવી એ પ્રત્યય, એ સાથે જ જાય. હંમેશા શબ્દ અને પ્રત્યય સાથે જ જતા હોય છે. ઘડિયા મન કે પ્રત્યય જન્મે.
तद्वत् देहादि संघाते अहमिति निरुपचारेण शब्द प्रत्ययो आत्मा अनात्म विवेकेन उत्पद्यमानो कथम गौणो शक्यो वदितुम् अविवेकेन तथा देहादि संघाते अहमिति देहादि संघात में हूँ ये प्रकार निरुपचारेण शब्द प्रत्यय निरुपचारण गुण ज्ञानम विना इत्यर्थ है એટલે દેહાદિ સંગાત એના કોઈ પ્રકારનો ઉપચાર વગર ગુણના જ્ઞાન વગર શબ્દ પ્રત્યય તો આ દેહાદિ સંગાતમાં હું આ દેહાદિ સંગાત છે હું એ પ્રકારે પહેલા શબ્દ અને પછી એ પ્રકારનો ખ્યાલ પ્રત્યય એટલે ખ્યાલ નિરુપચારેણ કોઈ પ્રકારના ગુણના જ્ઞાન વગર જ શબ્દ પ્રત્યયો આત્મ અનાત્મ અવિવેકેન ઉત્પદ્યમાનો એ તો આત્મા અને અનાત્માના અવિવેકને કારણે જન્મેલો જ છે આ દેહની અંદર હું પ્રત્યય હું પ્રત્યય જન્મે એટલે પછી હું શબ્દ જન્મે એટલે પ્રત્યય પણ જન્મે કથમ ગૌણો શક્યો વધિતમ તો આ પ્રાભાકાર કહે છે કે ભાઈ આ દેહને આત્મા માનવો એક ગૌણ છે વેદાંત એમ કહે છે દેહને આત્મા ભ્રાંતિ છે ગૌણ પ્રત્યે જન્મવા માટે જે પ્રકારની શરતો હોવી જોઈએ એવી શરતો દેહના આત્માના કિસ્સામાં નથી અને તેથી દેહને આત્મા માનવો એ ભ્રમ છે એ ગૌણ પ્રત્યય નથી આપ ચાલુ રાખશો ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ